નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગત આવી રહી છે રાજકોટથી અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અલગ અલગ વિભાગના અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ફાયર, પીજીવીસીએલ અને પૂર્વ ટીપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। અન્ય કેટલાક અધિકારીઓની પણ પૂછપરછ અગ્નિકાંડને લઈને થઈ શકે છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી આવી છે। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરવામાં આવી છે। એમડી સાગઠિયાની અટકાયત થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે સાગઠિયાને પૂછપરછ કરવામાં આવી। ટીપીઓ પદે સાગઠિયાને દૂર કરવામાં આવ્યા છે। સાગઠિયાને હાલ રૂડામાં ફરજ આપવામાં આવે છે। સાગઠિયાને હાલ રૂડામાં ફરજ આપવામાં આવે છે। ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ મોટી કાર્યવાહી સામે આવી છે। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ પણ તેઓની હાથ ધરવામાં આવશે। એમડી સાગઠિયાની અટકાયત કરાઈ છે। રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ હવે ફાયર વિભાગમાં પણ અધિકારીની પૂછપરછ હાથ ધરાઈ। ફાયર ઓફિસર બીજે ઠેબાની પૂછપરછ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેઓની પૂછપરછ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ બીજે ઠેબાનું નિવેદન નોંધશે। એફઆઈઆર દાખલ કરતા સમયે અગ્નિકાંડ મામલે બીજે ઠેબા પોતાનું નિવેદન આપી ચૂક્યા। તાલુકા પોલીસે તેઓ નિવેદન આપી ચૂક્યા છે। ઠેબા અગાઉ એફઆઈઆર સમયે નિવેદન આપી ચૂક્યા છે। ફરી એકવાર તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેઓને લાવવામાં આવશે અને ત્યાં તેઓની પૂછપરછ હાથ ધરાશે। રાજકોટ ફાયર વિભાગના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે। ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત તમામ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। તમામ લોકોને પૂછપરછ કરવામાં આવશે। ઝીણવટપૂર્વક તપાસ આ ઘટનામાં કરવામાં આવશે। રાજકોટમાં ટાઉન પ્લાન વિભાગ ફાયર બાદ હવે વીજળી વિભાગના અધિકારીઓને પણ તેડું આવ્યું છે। પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત પાસે જોઈએ। અંકિત, જે રીતે હવે અપડેટ્સ આવી રહી છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે, તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, વધુ માહિતી શું? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ સર્જાયો છે તે મામલે 7 પૈકી 5 આરોપીઓ છે તે પકડાઈ ચૂક્યા છે। એક આરોપી જેનું નામ છે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન, તેનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાનું ગઈકાલે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને હવે માત્ર અશોકસિંહ જાડેજા નામનો વ્યક્તિ જ છે કે જે હાલ અત્યારે ફરાર છે। ત્યારે હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો છે કે જ્યાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને લઈ આવવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમડી સાગઠિયાની પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે। એમડી સાગઠિયા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે જે કોન્ફરન્સ હોલ છે તેમાં હતા। ચાલુ મિટિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તેમનું તેડું કરીને અહીં લાવી ચૂકી છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો ટીઆરપી જે ગેમ ઝોન જે અગ્નિકાંડ થયો છે તેના કારણે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે। એસકે ચૌહાણને હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અહીં લાવવામાં આવ્યા છે। પીજીવીસીએલના અધિકારીનું પણ અહીં નિવેદન નોંધવામાં આવી રહ્યું છે। તો સાથોસાથ થોડીક વાર પૂર્વે ફાયર ઓફિસર બીજે ઠેબાને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે। ભક્તિનગરના પીઆઈ મયુરસિંહ સરવૈયા છે તેઓ અહીં જે છે તે બીજે ઠેબાને અહીં લાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે બીજે ઠેબા છે કે જેઓ ફાયર ઓફિસર છે તેમની જો વાત કરવામાં આવે તો જ્યારે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદની અંદર પણ તેમનું મહત્વનું જે નિવેદન છે તે નોંધવામાં આવ્યું હતું। કારણ કે જે બનાવ બન્યો ત્યારે સૌપ્રથમ જો કોઈ ત્યાં પહોંચ્યું હોય તો તે છે બીજે ઠેબા છે। આની સાથે જ કહી શકાય કે જે રીતે આ માહિતી આવી રહી છે, અંકિત આભાર માહિતી બદલ। તો જે રીતે ક્રાઇમ બ્રાન્ચનું આ તેડું આવ્યું છે, એસકે ચૌહાણને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાસ કરીને પીજીવીસીએલના અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જે સમગ્ર આખી આ ઘટના સામે આવી છે, મહત્વની વાત છે કે આ નિવેદન જે નોંધવામાં આવી રહ્યા છે, નિવેદન બાદ વધુ કેટલીક માહિતી ખુલે તેવી પણ શક્યતા જણાઈ રહી છે।
અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર તમામ વિભાગમાં અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યું છે ફાયર ઓફિસર હોય પૂર્વ ડીડીઓ હોય તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે પીજીવીસીએલના અધિકારીના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે અને કહી શકાય મહત્વની વાત કે તમામ અધિકારીઓના નિવેદન બાદ કેટલીક અન્ય મહત્વપૂર્ણ માહિતી કેટલીક મહત્વપૂર્ણ કડીઓ પણ બહાર આવી શકે છે વધુ કેટલાક નામ પણ સામે આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે અગ્નિકાંડને લઈને હાલ આ સૌથી મોટા સમાચાર ફાયર પીજીવીસીએલ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમામ લોકોને લાવવામાં આવી રહ્યા છે તમામ લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે સાથે ઝીણવટપૂર્વક જે તપાસણી છે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ આ સમગ્ર મુદ્દે જે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર અને મહત્વની વાત એ ક્રાઇમ બ્રાન્ચે જે આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ સમગ્ર જે નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેમાં અન્ય પણ કેટલીક મહત્વપૂર્ણ માહિતીઓ સામે આવી શકે તેની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અંકિત તમારી સાથે જોડાયેલા છે આપણે જણાવી દઈએ જે નિવેદન લેવામાં આવી રહ્યા છે નિવેદનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે કેટલાક અધિકારીઓના જે નિવેદન છે તે અગાઉ નોંધવામાં આવ્યા હતા ફરીથી તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે ફરી એકવાર તેઓના નિવેદનને નોંધવામાં આવશે અને આ નિવેદનમાં ફેરબદલી થઈ છે કેમ આ નિવેદનમાં અન્ય કોઈ માહિતી આ સામે આવે છે કે કેમ તે પણ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે અંકિત જોડાયેલા છે મારી સાથે અંકિત વાત મહત્વની એ પણ છે કે જે રીતે નિવેદન નોંધવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અન્ય પણ કેટલીક ઝીણી બાબતો નોંધવામાં આવશે ઘણા એવા પણ અધિકારીઓ છે કે જેના પહેલા નિવેદન લેવામાં આવી ચૂક્યા છે ફરી એકવાર તેઓના નિવેદન લેવામાં આવશે એટલે ક્યાંક ફેરબદલ જણાય ક્યાંક અન્ય કોઈ નાની મોટી માહિતી બહાર આવે તેની પણ પૂર્ણ શક્યતા જણાઈ રહી છે ચોક્કસ સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આપ જે વાત કરી રહ્યા છો તે પ્રમાણે સૌપ્રથમ જે બે એસઆઈટીની રચના કરવામાં આવી છે એક એસઆઈટીની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કે જેના હેડ છે સુભાષ ત્રિવેદી છે બીજી જે એસઆઈટીની રચના કરવામાં આવી છે આ એસઆઈટીની રચના છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે પોલીસ દ્વારા હાલ અત્યારે પેલા જે એફઆઈઆરમાં જે આરોપીઓના નામ છે તેમને શોધવાની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી તે અંતર્ગત જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાહુલ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે સાથોસાથ નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે તેમજ આજરોજ સવારે કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે સાથોસાથ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો રાહુલ રાઠોડ નામના વ્યક્તિની છે તેની પણ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે ધવલ ઠક્કર કે જે રાજકોટ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરથી ઝડપાઈ ચૂક્યો છે આમ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે હવે જે પ્રમાણે સૂત્રો માહિતી આપી રહ્યા છે તેમ હવે અધિકારીઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે સાથોસાથ જે 7 જેટલા અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા જે તે વિભાગ દ્વારા તેમની પણ ખાસ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તો સાથોસાથ હવે જે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા પણ તેમની પૂછપરછ ચાલી રહી છે અત્યારે પણ જે રાજકોટના જે 2 પીઆઈ છે કે જે બંને સસ્પેન્ડ થઈ ચૂક્યા છે રાઠોડ અને પટેલ આ બંનેની પણ હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ ચાલી રહી હોય એ પ્રકારના સમાચાર છે તે સામે આવ્યા છે સાથોસાથ શા માટે જે અધિકારીઓની ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે તો હું આપને જણાવી દઉં કે જે પ્રમાણે હવે દસ્તાવેજો સામે આવી રહ્યા છે કે આખરે 2021ની અંદર જ્યારે ટીઆરપી ગેમ ઝોનને પ્રથમ વખત મંજૂરી આપવામાં આવી તેની મંજૂરી કોને આપી હતી કયા અધિકારીઓ હતા સાથોસાથ 2023ની અંદર કે જ્યારે આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેની જે મંજૂરી છે પરમિશન છે તેને રિન્યુ કરવામાં આવ્યું ત્યારે કયા અધિકારીઓ હતા કયા વિભાગના અધિકારીઓ હતા કયા વિભાગ વચ્ચે પત્ર વ્યવહાર થયો છે તેમાં કઈ કઈ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું તેમ છતાં કયા વિભાગના અધિકારી દ્વારા જે તે મુદ્દાને અવગણીને પોતાની ફરજમાં બેદરકારી દાખવવામાં આવી છે જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે આ તમામ જે બાબતો છે તે અંગે હાલ અત્યારે સત્તાવાર રીતે નિવેદન નોંધવામાં આવી રહ્યા છે કારણ કે જે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ છે તે માર્ગ મકાન વિભાગ પાસેથી પણ દસ્તાવેજ કબજે કરી રહ્યું છે સાથોસાથ ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે પણથી જે દસ્તાવેજ છે તે કબજે કરી રહ્યું છે પીજીવીસીએલ પાસેથી પણ કબજે કરી રહ્યું છે તો સાથોસાથ રાજકોટ શહેરના મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસેથી પણ ચોક્કસ દસ્તાવેજો છે તે ખાસ કરીને કબજે કરી રહ્યું હોવાના છે તે સમાચાર મળી રહ્યા છે ને તે જ દસ્તાવેજના આધારે સંબંધિત જે વ્યક્તિઓ છે જે સંબંધિત અધિકારીઓ છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે
જી અંકિત, આભાર માહિતી બદલ. તો હાલ જે આ ઘટનાને લઈને માહિતી આવી રહી છે, તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સૌથી મોટી વાત જે સામે આવી હતી કે માત્ર ટિકિટ વેચવાનું જ તેઓની પાસે ખાસ વાત થઈ હતી. જ્યારે આટલું મોટું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું, 3 વર્ષ સુધી આ ગેમ ઝોન ધમધમતું રહ્યું, છતાં પણ કોઈના પેટનું પાણી હલ્યું નહીં, કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં આવી નહીં આ ગેમ ઝોનમાં. તો ગૃહ રાજ્યમંત્રીની સાથે એસઆઈટીની બેઠક પૂર્ણ થઈ છે. કડક કાર્યવાહી કરવા સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. ગેમ ઝોન કાંડમાં હવે મોટા મગરમચ્છોનો વારો છે. તમામ આઈએએસ આઈપીએસ અધિકારીની પણ આ સમગ્ર ઘટનામાં પૂછપરછ હવે હાથ ધરવામાં આવશે. અધિકારી પદાધિકારી તમામની પૂછપરછ થશે. આરએમસી પોલીસ અને ફાયરની કામગીરીની પણ ચકાસણી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે તે નક્કી છે. જવાબદારો સામે સખત પગલાં લેવાશે. આવી પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. એસઆઈટીની ટીમ રાત દિવસ કામ કરી રહી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવું એસઆઈટીના વડાનું નિવેદન સામે આવ્યું છે. ડીજીપી આ સમગ્ર કેસનું સુપરવિઝન કરી રહ્યા છે. 27 પાર્થિવ દેહની એફએસએલે ઝડપથી ઓળખ કરી લીધી છે, તે પણ સામે આવ્યું છે. જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે. વિગતવાર કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે. રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે, એટલે આમાં તપાસ ઘણી સમય માગેલે એમ છે. શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે, જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે. પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે. કોઈને બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલા એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે. ટીઆરપી અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકી છે. ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્ય આરોપી પ્રકાશ હિરણનું ઘટનામાં મોત થયું છે. પ્રકાશ હિરણના ડીએનએ મેચ થયા છે. ઘટનાના દસ્તાવેજી પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ 5 આરોપીની ધરપકડ થયેલી છે, જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ઠક્કર, તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે. હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે, જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે. આગળ વધુમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તે અન્વયે અન્ય પુરાવા અને દસ્તાવેજી પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી રાહુલ રાઠોડના ઘરે તપાસ કરવામાં આવી છે. પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી છે. આરોપી રાહુલને સાથે રાખીને ઘરમાં તપાસ કરવામાં આવી. આરોપી રાહુલને સાથે રાખીને તેના ઘરમાં તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટથી સમાચાર. ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપી રાહુલના ઘરે તપાસ કરવામાં આવી રહી છે. આરોપી રાહુલના ઘરમાં હાલ તપાસને લઈને મહત્વના સમાચાર. સાથે જ અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનના માલિકને સજેશન આપવામાં આવી રહ્યા છે. ગેમ ઝોનના માલિકોએ એનઓસી અને બીયુ લીધું છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. જો બીયુ કે એનઓસી નહીં લીધી હોય તો ગુનો દાખલ કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં જેટલા પણ ગેમ ઝોન ચાલતા હોય તો તે કેવી રીતે ચાલે છે અને તેની પદ્ધતિ, તેની સાથે ખાસ કરીને ફાયર સેફટીને લઈને શું ધ્યાનમાં રાખવામાં આવે છે, તે તમામ મુદ્દાઓ પર ખાસ કરીને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા કે તેઓ અમદાવાદ શહેરના અલગ અલગ ગેમ ઝોનમાં પહોંચે છે. અત્યારે જુંડાલ ખાતે હું છું. જુંડાલ ખાતે જે ગેમ ઝોન આવેલું છે તેમાં કયા મુદ્દાઓ જાડેજાજી સામે આવ્યા છે જેથી કરીને ખૂબ જ ધ્યાનમાં રાખે તેવી બાબતો આપને નજરે આવી હોય? જી, ખાસ કરીને જે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બની છે, ફાયર એક્સિડન્ટ થયેલ છે, એમાં ખાસ કરીને ઇમરજન્સી ઇવેક્યુએશન, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ, એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શનનું ખાસ ચેકઅપ અત્યારે ચાલુ છે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા. અલગ અલગ જગ્યાએ જે ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન્સને જોવામાં આવે છે. સેફલી ઇન કેસ ઓફ એની ફાયર, રાજકોટ જેવી અહીંયા ફાયર થાય તો ત્યાંના સ્ટાફ અને ત્યાંના ગેસ્ટ જે પબ્લિક ઓક્યુપન્ટ્સ છે સેફલી ઇવેક્યુએશન કરી શકે તે માટેનું એક ફાયર સેફ્ટી ઇન્સ્પેક્શન્સનો દોર ચાલુ થયો છે. આ ઇન્સ્પેક્શનની અંદર શું સામે આવ્યું છે? સૌથી મહત્વની વાત છે કે સજેશન પણ તમે આપ્યા હશે, તો કયા સજેશન છે તેને ખાસ કરીને તમે આપ્યા છે? જી, ઓલમોસ્ટ સૌથી પહેલાં તો તેમની પાસે ફાયર એનઓસી છે, આરસીસી સ્ટ્રક્ચરમાં છે અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ પ્રોપર છે. એટલે ઇન કેસ ઓફ ભવિષ્યમાં ફાયર થાય તો તેમના સ્ટાફ પણ ટ્રેન્ડ છે. એ રીતે ઘણા બધા સજેશન્સ ઇન્સ્પેક્શન્સમાં લેવામાં આવેલા છે. એની માઇનસ પોઈન્ટ? માઇનસ પોઈન્ટ તો હજી ઘણા બધા નથી અને ફાયર સેફ્ટી ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા સજેશન્સ પોઈન્ટ ઉપર અમે આપીશું. ખાસ કરીને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના અલગ અલગ ગેમ ઝોન, લગભગ 42 જેટલા ગેમ ઝોન છે, જેમાં આજે અલગ અલગ વિસ્તારની અંદર, જુંડાલ વિસ્તારની અંદર જે ગેમ ઝોન છે તેમાં કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયની અંદર આ ઇન્સ્પેક્શનને લઈને જે સજેશન આપવામાં આવ્યા તે સજેશન પર કામ થયું છે કે કેમ તે પણ ચેક કરવામાં આવશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે. ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે. જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે. સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી. દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો. પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો. 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો. તડકામાં શેકાવા નહીં, વરસાદમાં ભીંજાવા રહો તૈયાર. ગુજરાતમાં આવી રહી છે મેઘ સવારી. 4 જૂન સુધીમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ. અંબાલાલ પટેલની ટાઢક આપતી આગાહી. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ગરમી અકળાવી રહી છે. સૂરજદાદા ગુજરાત પર કોપાયમાન થતા ગરમીએ તમામ રેકોર્ડ તોડી દેતા હાહાકાર મચી ગયો. ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. હવે સૂરજદાદા ખમૈયા કરો તેવી લોકો બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે બહુ દિવસો ગરમીમાં બફાવું નહીં પડે. ગરમીના તરખાટની ઊંડી ગણતરી શરૂ થઈ ગઈ છે. હવે ભીંજાવા થઈ જજો તૈયાર. રેનકોટ અને છત્રી કાઢી રાખજો કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ટાઢક આપતી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. રાજ્યના ઘણા ભાગોમાં આંધી મંત્રો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જ્યારે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગર અને દ્વારકા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા છે.
ગુજરાતમાં 15 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી હતી. ગરમી હવે જીવલેણ બની ગઈ છે. ગરમીએ એવો હાહાકાર મચાવ્યો છે કે લોકો હવે સૂરજ દેવને પ્રાર્થના કરી રહ્યા છે કે ઓછા તપો દાદા. ત્યારે ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. રાજ્યમાં તાપમાનનો તરખાટ ઓછો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. મંગળવારે અમદાવાદમાં 45.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અને હવામાન વિભાગના મતે 24 કલાક સુધી બંને શહેરોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. તો કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે. 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે પવન. સ્માર્ટ બનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ સમાચારોમાં. તો ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળની આગાહી છે. 3 દિવસ સુધી 4 જિલ્લા માટે સાવધાની રાખવાની જરૂર. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર રાજ્યમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી આવી છે સામે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી જઈ શકે છે. मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए 9 लार चेंज में रहेगा. और डस्ट स्टॉर्म की बात करेंगे तो डस्ट स्टॉर्म की वार्निंग आज, कल और परसों 3 दिन के लिए दी गई है. जहां और जो डिस्ट्रिक्ट है जहां पे डस्ट स्टॉर्म की वार्निंग दी गई है वो कच्छ है, बनासकांठा, पाटन और सुरेंद्रनगर है. और पूरे गुजरात रीजन में स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी, जिसकी स्पीड होगी आज, कल और परसों के लिए 25 से 30 किलोमीटर पर आवर. और आने वाले 4 दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है, जिसकी जो विंड की स्पीड होगी वो 45 से 55 किलोमीटर पर आवर और गस्ती होगी 65 किलोमीटर पर आवर. ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળશે. અમદાવાદવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. તો 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાનની આસપાસ તાપમાનનો પારો ત્યાં જોવા મળી શકે છે. अहमदाबाद का 44.1 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 43.4 डिग्री सेल्सियस. और अहमदाबाद और गांधीनगर के लिए 43 डिग्री सेल्सियस के मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया जा रहा है. ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાનમાં રાખતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. અને હવે વાત કરીશું ખાલી તળાવોની. આણંદને આનંદ આપનાર ઐતિહાસિક ગોયા તળાવ આજે આણંદનો જ આનંદ છીનવી રહ્યું છે. કાળઝાળ ગરમીથી ગોયા તળાવના તળિયે પણ તિરાડો જોવા મળી રહી છે. એક સમયે પવનના સુસવાટા સાથે લહેરાતું આ તળાવ, એક સમય કાંઠે ડણકું દેતું આ તળાવ આજે તળિયે પડ્યું છે. એ જ તળાવના કાંઠે જતા પણ ડર લાગી જાય. બાળકોને પણ કાંઠે ન જવા દેવામાં આવે તેવું હિલોડા લે આ તળાવ. અને આજે આ તળાવના તળિયે બાળકો ક્રિકેટનું મેદાન બનાવીને ક્રિકેટ રમી રહ્યા છે. આ તળાવના કાંઠેથી જ પશુઓ પાણી વગર પરત ફરે છે. કાંઠે લહેરાતા વૃક્ષ પણ જાણે પાણી પાણી કરી રહ્યા છે. આસપાસ હજારો લોકોનો આશરો અને સહારો બનતું આ તળાવ આજે તળિયે પડ્યું છે. પણ આ જ તળાવનું તળિયું દેખાતા હજારો લોકોના સ્વપ્ન રોડાયા છે. હજારો અબોલ પક્ષીઓના જીવનો આશરો અહીંયા છીનવાઈ ગયો છે. તળાવના તળિયે કચરો જમા થયો છે. વર્ષ 2014-15માં રાજ્ય સરકાર દ્વારા આ તળાવનું ઊંડું કરવામાં આવ્યું હતું. આ તળાવ આજની તારીખે રમતના મેદાન બની ચૂક્યા છે. કારણ કે એનું જે જળ સ્તર જે જળવાવું જોઈએ એ જળ સ્તર જળવાયું નથી. અને જે પાણીનો પ્રવાહ, કાંસનું જે પાણી પહેલાં આવતું હતું એ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ આગળ થઈ ચૂક્યા છે. એ કાંસ પૂરાઈ ચૂક્યા છે. એને લીધે પૂરતો પાણીનો પ્રવાહ અહીં આવતો નથી. ચોમાસામાં
વરસાદનું પાણી ઓછું થઈ ગયું છે, વરસાદ પડે છે, પરંતુ નીચેના જે જળને સંગ્રહ કરવા માટેની જે એવો જળને સંગ્રહ કરી રાખવું જોઈએ એ પ્રમાણેનું લેઆઉટ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.